નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો? ખેતીવાડી વિડીયોમાં સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ ઘઉં જોવા. ઘઉં વાવ્યા છે અને ઘઉં છે સરસ મજાના ઘઉં છે. તમે જોઈ શકો છો, આ બધા ઘઉં છે. ઘઉંની વાડી રહી એટલે ઘઉં વાવી દીધેલા. જો કાલે ખાતર નાખીને પાણી પાવાનું રહેશે. સરસ મજાનું આ ઘઉંને પાણી પાઈ દઈ. જોઈ શકો છો ઘઉંની વાડી છે અને ખેતરમાં ઘઉં વાવ્યા છે. સરસ મજાના ઘઉં છે, જોઈ શકો છો. અને આપણે ડુંગળીનો રોપ પણ વાવ્યો છે. તમને રોપ બાજુ લઈ જાવશું અને તમે પણ ડુંગળી કરો છો કે નહીં કોમેન્ટમાં જણાવજો. સરસ મજાનો આ રોપ છે, ડુંગળીનો રોપ જોઈ શકો છો. ડુંગળીનો રોપ આપણા ખેતરમાં વવાઈ ગયો છે ને સરસ મજાનો રોપ છે. અને હજી આપને બતાવવાનો છું સરસ મજાના વિડીયોમાં સરસ મજાની વાતો સાથે સરસ મજાની વાતો જણાવી અને ખેતરનો માહોલ દેખાડી દઈશ. અને સરસ મજાનો માહોલ રહેવાનો છે. ખેતર જઈએ એટલે કાંઈ ઘટે નહીં. ખેતરમાં અને આ જોઈ શકો છો, વાડીની મોજ. વાડીએ આવી ગયા ખેતરે. ખેતરની મોજ કહેવાય ભાઈ, ઘઉંની મોજ અલગ જ મોજ. આ ઘઉં થોડાક પારવા ઉગ્યા છે. આ ઘઉં સરસ મજાના ઘઉં છે. અને લગન મિત્રો મોગરા, સરસ મજાના મોગરાના તારાઓ છે અને 20 તારાઓ મોગરા વાયા છે. જોઈ શકો છો ડુંગળીના મોગરામાંથી ડુંગળીનું બીજ બને છે ને તેમાંથી ડુંગળી સોંપવામાં આવે છે. જોઈ શકો છો મિત્તુલ વાળિયા ડંકી ધમીને પાણી પી રહ્યો છે, પાણી પીવે છે. જોઈ શકો છો તમે તારી નજરથી. હે ફોટો એનો જોઈને હું જીવતો તો, જોઈને પ્રેરણા જોઈ રેલો, નામ એનું દિલમાં લખેલું. હે ભૂલું તો સિદ્ધને ભૂલું રેલો. હે જાનું મારી એક દિલ ગનમાં જોયેલી. એ દિવસથી એને ખોળતો પરું રેલો. એદી મળી એદી એના લગન હતા રે, ચારથી એને ખોળતો પરું રેલો. ફોટો એનો જોઈને જીવતો તો, હો ચારથી એને ભાળી ના રેલો. હે જાનું